નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 12નું 2026ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે, જે વાણિજ્ય પ્રવાહ માટેનું, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એની સાથે વિદ્યાર્થી મિત્રો 6 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ઈ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશનની ઉપર જાળવી રાખ્યો છે ને, એ જ નવનીત પબ્લિકેશન દ્વારા તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું પણ સામેથી કામ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય, અગત્યનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ સરસ મજાનું નવીન નજરાણા સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ છે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એની સાથે એ તમારા માટે આવ્યું છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એ કલા અસાઇનમેન્ટ બુક ખરીદી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષનું ધોરણ 12નું એ વાણિજ્ય પ્રવાહનું જે કલા અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું, એ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું રહેલું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામના બહુ જ થોડા દિવસો બાકી છે, ત્યારે તમારા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક એક ખૂબ જ એટલે ખૂબ જ કારગર નીવડશે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડને તમારે શું કરવાનું છે? આ QR કોડને વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે શું કરવાનું છે? સ્કેન કરવાનો છે. જેવો તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી આ QR કોડ સ્કેન કરશો, ત્યાં આગળ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે, આ એક્સેસ કોડ તમારે એ ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે. જેવો વિદ્યાર્થી મિત્રો આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે, એટલે તમે લોગિન કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એનો સરળતાથી તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બોર્ડની તૈયારી માટે બહુ જ થોડા દિવસો બાકી છે, ત્યારે તમારે તનતોડ મહેનત કરીને વિદ્યાર્થી મિત્રો તમે A1 ગ્રેડ તમે લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, એટલે કે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ એટલે કે તમારા માટે એ લેખન સજ્જતા વિભાગ તમારા માટે રહેલો જોવા મળશે. ઓકે, ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમારા માટે 83 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે, જુઓ. અહીંયા આગળ તમને સૂચના આપવામાં આવી છે કે તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલ છે, તો તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીશ્રીને તમારે અરજી લખવાની છે. બરાબર? આ અરજી વિદ્યાર્થી મિત્રો તમે લખશો એટલે તમને કેટલા ગુણની છે આ અરજી? 5 ગુણની છે. 5 ગુણમાંથી તમે વધુમાં વધુ ગુણ સરળતાથી મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અરજી લેખન જ્યારે કરવાની હોય ત્યારે સૌથી પહેલા આપણે જમણા હાથની ઉપર અરજી લખનારનું નામ, સરનામું, બરાબર, સોસાયટીનું નામ, વિસ્તાર, બરાબર, આપણો તાલુકો, જિલ્લો, બરાબર, તમામ બાબતો આપણે દર્શાવવાની, અને એની સાથે આપણા શહેરનું નામ આપણે દર્શાવવાનું છે, અને આપણે અંતમાં તારીખ આપણે સંપૂર્ણ રીતે દર્શાવવાની રહેશે. ઓકે, આપણે 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થી હોય તો આપણે
એ આપણે આપણા નામની ગોપનીયતા જાળવવાની રહેશે. એટલે આપણે શું કરવાનું, આપણા નામની જગ્યા ઉપર આપણે શું કરવાનું, અ બ ક ABC PQRS બરાબર, ક ખ ગ આવી રીતે આપણે નામનો ઉલ્લેખ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ડાબા હાથ ઉપર શું કરવાનું છે, જે વ્યક્તિને આપણે અરજી લખી રહ્યા છે તો અહીંયા આપણે કોને અરજી લખવાની, જુઓ વરસાદી પાણીનો ભરાવો છે થયેલ છે તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીશ્રીને અરજી કરવાની. તો અહીંયા આગળ આપણે પ્રતિશ્રી બરાબર, ત્યાર પછી આપણે જે તે અધિકારીને આપણે અરજી લખતા હોય, પ્રમુખશ્રી હોય તો પ્રમુખશ્રી, મેયરશ્રી હોય તો મેયરશ્રી, કોર્પોરેટરશ્રી હોય તો કોર્પોરેટરશ્રી, જો આપણે ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચશ્રી બરાબર. આવી રીતે આપણે અલગ અલગ વ્યક્તિને સંબોધીને, અધિકારીને સંબોધીને એ અરજી લેખન કરી શકીએ છીએ. ત્યાર પછી જે તે વિસ્તાર હોય તેનું સરનામું, જે તે અધિકારીની ઓફિસ હોય એનું સરનામું, સ્થળ એ રીતે આપણે દર્શાવવાનું રહેશે. તો આપણે સૌથી પહેલા આપણું નામ, સરનામું આપણે જોઈશું. ઓકે, તો સૌથી પહેલા અહીંયા આગળ આપણે એક સીધી હરોળની અંદર આપણે લખવાનું છે બરાબર. તો આપણે સૌથી પહેલા આપણું નામ લખ્યું છે અ બ ક. ઓકે, ત્યાર પછી જો આપણે લખ્યું છે કે ભાઈ અંબિકા સોસાયટી, ત્યાર પછી આપણે અલ્પ વિરામ કર્યું છે. ત્યાં આગળ આપણે એટલા માટે અલ્પ વિરામ કર્યું કે આપણી અરજીનું હજુ સરનામું આપણે આગળ લખવાનું બાકી છે, એટલા માટે આપણે અલ્પ વિરામ મૂક્યું. ત્યાર પછી લખવાનું કે ગાયત્રી મંદિર પાછળ અલ્પ વિરામ, શાંગોડપુરા અલ્પ વિરામ આણંદ પૂર્ણ વિરામ. હવે આટલે અહીંયા આગળ આપણે શહેરનું નામ પૂરું થયું. ત્યાર પછી આપણે તાલુકો, જિલ્લો જે તે આપણો હોય એ આપણે દર્શાવવાનું, એ દર્શાવી દીધું. ત્યાર પછી આપણે તારીખ દર્શાવવાની, તો તારીખ આ રીતે આપણે પૂરેપૂરી દર્શાવી દીધી છે. અહીંયા આગળ આપણે ગાયત્રી મંદિર અંબિકા સોસાયટીની જગ્યા પર આપણે જ્ઞાનવાટિકા સોસાયટી લખો, ગાયત્રી મંદિરની જગ્યા પર આશાપુરા માતાનું મંદિર લખો, શ્રી ફૂલબાઈ માતાનું મંદિર લખો, મહાકાળી માતાનું મંદિર લખો બરાબર, ખોડિયાર માતાનું મંદિર લખો, મેલડીની માતાનું મંદિર, તમે જે તે વિસ્તાર હોય એ તમે લખી શકો છો. ત્યાર પછી અહીંયા આગળ તમે લખી શકો કે આશાપુરા ચોક બરાબર, સુદામા ચોક, આપણે કોઈ પણ સ્થળનું નામ આપણે લખી શકીએ છીએ. આપણો જે તે શહેર એનું નામ લખો. આણંદની જગ્યા ઉપર આપણે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, કચ્છ, પોરબંદર બરાબર, મહેસાણા, આપણે પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગોધરા કોઈ પણ આપણે લખી શકીએ છીએ. અને તારીખ આપણે 11/12/2023 લખી, એની જગ્યા ઉપર આપણે 12/11/2025 પણ લખી શકીએ છીએ. ઓકે, ચલો આટલી બાબતો આપણી પૂરી થયા પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ડાબા હાથ ઉપર કોને સંબોધીને આપણે અરજી લખવાની, તો આપણે સૌથી પહેલા પ્રતિ લખવાનું, ત્યાર પછી અલ્પ વિરામ, ત્યાર પછી પ્રમુખશ્રી અથવા તો આપણે મેયરશ્રી, કોર્પોરેટરશ્રી બરાબર, જો ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચશ્રી, કલેક્ટરશ્રી બરાબર, આવી રીતે આપણે સંબોધીને લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે લખવાનું કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અલ્પ વિરામ, કયો વિસ્તાર લાગશે, તો ભાઈ આણંદ હોય તો આણંદ, સુરત હોય તો સુરત, રાજકોટ હોય તો રાજકોટ, વડોદરા હોય તો વડોદરા બરાબર. આવી રીતે જે તે સ્થળ આપણું લાગતું હોય તે અને એનો પિનકોડ નંબર આપણે લખવાનો. ત્યાર પછી આપણે નીચેની લીટીમાં અહીંયા આગળ આ લખાણ પૂરું થાય પછી આટલે થોડી એક પેરેગ્રાફ જેટલી જગ્યા છોડવાની, ત્યાં આગળ આપણે વિષય લખવાનો છે. અને વિષયની અંદર આપણે લખવાનું કે ભાઈ આપણું જે શીર્ષક આપેલું એ કે ભાઈ વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા બાબત. તો આપણે અહીંયા આગળ એ લખીએ કે ભાઈ વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા બાબત. આપણી અરજી તૈયાર થઈ ગઈ, આટલો વિષય આવી ગયો. ત્યાર પછી આપણે અહીંયા આગળ માનસૂચક શબ્દોનો આપણો ઉપયોગ કરવાનો છે બરાબર. એની નીચે જ ડાબા હાથ ઉપર સૌથી પહેલા માનનીય શબ્દ, માનનીય શ્રી, મહોદય શ્રી, પૂંજનીય શ્રી, વંદનીય શ્રી, મહોદય શ્રી બરાબર, આપણે આ રીતે આપણે માનસૂચક શબ્દોનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી નીચે લખવાનું નમસ્કાર પૂર્ણ વિરામ. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને આપણે આપણો જે અરજી છે, આપણો જે વિષય છે એ આપણે લખવાની શરૂઆત કરવાની. તો આપણે લખી શકીએ કે અમારો સાંગોડપુરાનો આ વિસ્તાર એ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ વિસ્તારમાં શહેરના એ મહત્વના રસ્તાઓ સાથે સંકળાયેલો છે. અમારો વિસ્તાર એ શહેરના નીચાણવાળા ભાગમાં આવે છે. છેલ્લા 4 દિવસથી પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. લોકોના ઘરોમાં એ ઢીચણ એ પાણી પણ ભરાઈ ગયા છે બરાબર. લોકોને ઘરમાં એ ઢીચણ સમાન પાણી ભરાઈ ગયા હોવાને કારણે લોકોને એ જમવાનું બનાવવાની, બાળકોને શાળાએ મોકલવાની જેવી અનેક પ્રકારની હાડમાળીઓ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. લોકોને બજારમાંથી અલગ અલગ પ્રકારની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ એ મુશ્કેલીઓ પડી રહી છે. વૃદ્ધ વ્યક્તિઓને એ રોગચાળોમાં વધુ પડતો રોગ એ લાગી જવાની પણ શક્યતા રહેલી છે. એની સાથે આપણે લખી શકીએ કે ભાઈ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં થયો છે. પાણી ભરાવાને કારણે સાફ સફાઈમાં પણ એ મુશ્કેલી પડે છે. જો લાંબા સમય સુધી આમ પાણી ભરાઈ રહેશે તો રોગચાળો ચોક્કસપણે ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અથવા તો તેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. આવા સંજોગોમાં વરસાદી પાણીનો એ ઝડપથી નિકાલ થાય તેવું આ વિસ્તારના રહીશો એ ઈચ્છે છે.
આશા રાખું છું કે આપ સાહેબ શ્રી તાકીદનો હુકમ કરીને અહીંના સ્થાનિક રહીશોને રાહત પહોંચાડવાના તમામ પ્રયત્ન કરશો જી. ઓકે, અને છેલ્લે લખવાનું આપના સહકારની અપેક્ષા છે. ઓકે, આટલી બાબત આપણે લખવાની. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે શું કરવાનું, જ્યારે અરજી લેખન કરતા હોય ને ત્યારે વિનમ્રતાનો ભાવ હોવો જોઈએ. બરાબર, આત્મીયતાનો ભાવ આપણે પ્રગટ કરવાનો છે. કોઈ ધાક ધમકી દાદાગીરી આપણે એ અરજી લેખનની અંદર કરવાની નથી. વિનંતી આગ્રહ સૂચક ભાવોનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, લેખિત આપણે લખવાનું કે ભાઈ આપણો વિસ્તાર કહો તો ભાઈ અંબિકા સોસાયટી. બરાબર, અને ત્યાર પછી કોણ અરજી લેખન કર્યું છે તો આગળ આપણે નામ શું લખ્યું અબકો, તો આપણે અહીંયા આગળ અબકો નામ લખીને આપણે અરજી પૂરી કરી શકીએ છીએ. આ રીતે અરજી લેખન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે વધુમાં વધુ ગુણ આપણે પરીક્ષાની અંદર મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ગઈ છે. ચલો આગળ જુઓ કે ભાઈ પાઠ્યેતર ગદ્ય ખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેના તમને પરીક્ષામાં 5 ગુણ પૂછાશે. બરાબર, 5 ગુણની અંદર તમને આ 84 નંબરનો પ્રશ્ન પૂછાય છે વાદાત્મક ગદ્ય. તો અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફનું તમારે વાદાત્મક ગદ્યની અંદર પરિવર્તન કરવાનું છે. એટલે કે તર્કના રૂપમાં દલીલોનો તમારે ઉપયોગ કરવાનો છે. જાણે કે આપણે તર્ક લગાવી રહ્યા હોય, દલીલો કરી રહ્યા હોય, એવી રીતે આપણે અહીંયા આગળ એ ગદ્યનું લખાણ કરવાનું છે. તો આપણે જવાબ તમારી સામે આવી ચૂક્યો છે, પ્રશ્નો છે તમારી સામે જ છે. ઓકે, તો આપણે જો માણસનું જ્ઞાન એકાંગી હોય તો એનો ઈલાજ શો, પરંતુ જો સમજે તો કેવું સારું. શું અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને કરવાનો હક નથી? દરેકની દ્રષ્ટિ એ સમાન નથી હોતી. દરેકને પોતપોતાનો મત આપવાનો એટલોય અધિકાર ન હોય. આપણે ખોટો હઠાગ્રહ શા માટે કેળવો? ઉદારતા એ તંદુરસ્ત મનની એ નિશાની, તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. છીછરું મન હોય ત્યાં એ હઠ હોય. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આ જે વાદાત્મક ગદ્યનો પેરેગ્રાફ આપેલો છે એનો આપણે જવાબ લખી શકીએ છીએ. તો પેરેગ્રાફ પાડીને વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખવાની શરૂઆત કરવાની છે. તો જુઓ, હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? બરાબર, આપણે તર્ક દલીલ તર્કના રૂપમાં દલીલ રજૂ કરવાનું. જો માણસનું જ્ઞાન એકાંગી હોય તો તેનો કોઈ ઈલાજ ખરો? તો આપણે શું કરીએ, હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? આપણે અનુમાન તર્ક લગાવીએ છીએ. આપણી કમનસીબી એ છે કે માનવી આ વાત સમજતો નથી. એને પોતાના હૃદયને ધંધોડીને પૂછવું જોઈએ કે અમુક બાબતોનો વિચાર એ પોતાની માફક બીજાને પણ કરવાનો શું હક નથી? એ વાત એ સામી ભીત પર લખી રાખવા જેવી છે કે દરેકની દ્રષ્ટિ સમાન નથી હોતી. શું આ વાત સામે ભીત ઉપર લખી રાખવા જેવી છે કે દરેકની દ્રષ્ટિ એ સમાન નથી હોતી? આપણે એ હકીકત સ્વીકારીને જ ચાલવું જોઈએ કે આ દુનિયામાં માનવ માત્ર ને પોતપોતાનો મત માનીને ચાલવાનો સમાન અધિકાર છે. તો પછી આપણો મત અભિપ્રાય બીજા ઉપર થોકી બેસાડવાનો ખોટો હઠાગ્રહ શા માટે આપણે કેળવવો? આપણે એક સત્ય કદી ન ભૂલવું જોઈએ કે ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની એ નિશાની છે. શું? ઉદારતા એ તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. દોસ્તો એટલું યાદ રાખો કે જેનું મન એ છીછરું હોય છે એ જ મોટી હઠ પકડીને એ બેસી રહે છે. શું છે? જેનું મન એ છીછરું હોય એ જ મોટી હઠ પકડીને એ હંમેશા માટે બેસી રહેતા હોય છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તર્કના રૂપમાં દલીલો આપણે રજૂ કરીને સરસ મજાનો એ વાદાત્મક ગદ્ય આપણે લખાણ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના અર્થમાં જો તમે વાદાત્મક ગદ્ય લખી શકતા નથી તો એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ એક ભાવાત્મક ગદ્ય પણ પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, તો આપણે એની સૂચના જોઈએ કે નીચે આપેલ શબ્દ યાદીનો ઉપયોગ કરી સ્વાશ્રય વિશે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય તમારે લખવાનો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ શબ્દ યાદી પણ તમને આપવામાં આવી છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શબ્દ યાદી જોઈએ તો ભાઈ સ્વાશ્રય, બરાબર, સ્વાવલંબી, પરાધીનતા, કાર્યક્રમમાં ચોકસાઈ, નિયમિતતા, તંદુરસ્તી, ધન અને સમયનો બચાવ, સુખમય જીવન, મહાપુરુષોના જીવન અને પ્રેરણા. બરાબર, આટલા આપણને શબ્દ યાદી આપણી સામે આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ યાદીને જ્યારે આપણે ભાવાત્મક ગદ્યની અંદર ઉપયોગ કરીએ ત્યારે આપણી આત્મીયતાનો ભાવ એ એની અંદર પ્રગટ થતો હોવો જોઈએ. ઓકે, તો આપણે એ અહીંયા જવાબ લખીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શીર્ષક લખવાનું છે કે સ્વાશ્રય, જીવનમાં સ્વાશ્રયનું એ મહત્વ. ઓકે, આપણે સૌથી પહેલા આ શીર્ષક આપણે
આપી દીધું છે. ઓકે, શીર્ષક લખ્યા પછી આપણે લખવાની શરૂઆત કરવાની. તો જુઓ, મનુષ્ય જીવનમાં સ્વાશ્રયનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. ઓકે, આ પહેલો જ પોઈન્ટ. બરાબર, મનુષ્ય જીવનમાં સ્વાશ્રયનું જેટલું મહત્વ આંકીએ એટલું ઓછું છે. પહેલો પોઈન્ટ થઈ ગયો. ચાલો, ત્યાર પછી જુઓ સ્વાવલંબી આવશે બીજો પોઈન્ટ. આ પહેલો થઈ ગયો, બીજો પોઈન્ટ છે સ્વાવલંબી. તો માણસ જો એ સ્વાવલંબી હોય તો તે કદી જીવનમાં એ પરાધીનતા એ અનુભવતો નથી. બરાબર, આ બીજો પોઈન્ટ તમારો થઈ ગયો. ચાલો, ત્યાર પછી અહીંયા એની સાથે જો પરાધીનતા શબ્દનો પણ આપણે ઉપયોગ કરી લીધો છે. સ્વાવલંબી અને પરાધીનતા એ શબ્દનો આપણે ઉપયોગ કરી લીધો છે. હવે આગળનો શબ્દ છે કાર્યમાં ચોકસાઈ. તો આપણે તેનો ઉપયોગ જોઈએ. કોઈ પણ કાર્ય હોય પણ તેમાં ચોકસાઈ ને એ નિયમિતતા હોય તો કાર્ય એ શોભી ઉઠે છે. જો અહીંયા આગળ નિયમિતતા શબ્દ, તો આપણે અહીંયા આગળ એ નિયમિતતા શબ્દનો પણ આપણે ઉલ્લેખ કરી લીધો છે. બરાબર, તો નિયમિતતા હોય તો કાર્ય કેવું શોભી ઉઠે છે. બરાબર, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ, વળી વ્યક્તિ જાતે કામ કરે એટલે તન ને મન બંને એ તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત જે શબ્દો હતો અહીંયા આગળ તંદુરસ્તી, એનો આપણે ઉપયોગ કરી લીધો. ઓકે, અહીંયા જુઓ, વળી વ્યક્તિ જાતે કામ કરે એટલે તન અને મન બંને એ તંદુરસ્ત રહે છે. ઓકે, ચલો, ત્યાર પછી આપણે જુઓ આગળ ધન અને સમયનો બચાવ. બરાબર, ધન અને સમયનો બચાવ. હવે આગળ આપણે જોઈએ, જો એની સાથે પૈસા અને સમય બચે એ તો નફામાં. ઓકે, અહીંયા આગળ આ શબ્દોનો પણ આપણે ઉપયોગ કરી લીધો છે. બરાબર, ત્યાર પછી આપણે જોયો તો ભાઈ સુખમય જીવન. બરાબર, મહાપુરુષોના જીવન, આ શબ્દો જો. બરાબર, તો આપણે વિશ્વમાં મહાપુરુષોના જીવન જોઈશું તો બધા એ સ્વાશ્રયી હતા અને સ્વાશ્રયી હતા. બરાબર, આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુ, મધર તેરેસા, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ, નેલ્સન મંડેલા, રવિશંકર મહારાજ વગેરે મહાપુરુષોના જીવન એ માનવ જાતને એ હંમેશના માટે એ પ્રેરણા આપતા આપણને એ જોવા મળે છે. બરાબર, એ મહાપુરુષો. બરાબર, આ શબ્દનો પણ આવી ગયો. ત્યાર પછી પ્રેરણા શબ્દોનો પણ એ સમાવેશ થઈ ગયેલો જોવા મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ યાદી છે એ શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણે સરસ મજાના અહીં આગળ વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્ય પણ તમે લેખન કરી શકો છો અને પરીક્ષામાં સરળતાથી વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ 85 નંબરની અંદર તમને અહીં આગળ વિષય આપવામાં આવ્યો છે. બરાબર, તો જુઓ 85 નંબરનો પ્રશ્ન. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે તમારે શું કરવાનું છે, 250 શબ્દોની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ લેખન કરવાનું છે. કેટલા? આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોની અંદર તમારે નિબંધ લેખન કરવાનું છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. 10 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે, એ જે બહુ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલો વિષય તમારા માટે આવ્યો છે કે ભાઈ ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે નિબંધ લેખન જ્યારે કરીએ છીએ ત્યારે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. એ તો નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા જે ધ્યાનમાં રાખવાની બાબત છે એ કે આપણે આપણી જે વિષય આપણને આપવામાં આવ્યો છે એ વિષય પ્રત્યે આપણે પૂરેપૂરી મૌલિકતાનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, બીજી વસ્તુ, નિબંધ લેખન જ્યારે કરીએ છીએ ત્યારે યોગ્ય પ્રમાણમાં જે દર્શાવેલા મુદ્દા છે એ તમામ મુદ્દાઓને આપણે આવરી લેવાના છે. યોગ્ય પ્રમાણની અંદર જ આપણે પેરેગ્રાફ મૂકવાના રહેશે. જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં પેરેગ્રાફ આપણે લેવા જોઈએ નહીં અથવા તો બનાવવા જોઈએ નહીં. પોઈન્ટ પાડીને ઘણા બધા વિદ્યાર્થીઓ લખતા હોય છે, નિબંધ લેખન કરે છે, તો એવી રીતે પણ આપણે નિબંધ લેખન કરવાનું નથી. નિબંધ લેખન કરીએ છીએ ત્યારે આપણી વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ કે જેથી કરીને આપણે વધુ સારી રીતે એ નિબંધ લેખન કરી શકીએ છીએ. સૌથી મહત્વની બાબત છે કે ભાઈ નિબંધ લેખન જ્યારે કરીએ ત્યારે કોઈક કવિ હોય, કોઈક લેખક હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ મહાપુરુષો હોય, કોઈ સંતો હોય, એમની ઉક્તિઓ, એમના વિચારો, બરાબર, એમના આ બધી બાબતોનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. એ ભલે ગુજરાતી વિષય હોય, હિન્દી વિષય હોય, સંસ્કૃત વિષય હોય કે અંગ્રેજી વિષય, એમને જે વિચારો હોય, જે ભાષાના વિચારો એને આપણે ત્યાં આગળ લખીને આપણા નિબંધને આકર્ષક બનાવી શકીએ છીએ. નિબંધ લેખન કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બહુ છેકછાક કરવી જોઈએ નહીં. નિબંધ લેખન સ્વચ્છ અને સુંદર અક્ષરે આપણે નિબંધ લેખન કરવો જોઈએ. તો આપણે શરૂ કરીએ. બરાબર, આપણો નિબંધ લેખન 10 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાશે વિદ્યાર્થી મિત્રો. આપણે એના મુદ્દા જુઓ તો ભાઈ પ્રસ્તાવના, ઇન્ટરનેટની સંકલ્પના, શોધ, ડિજિટલાઇઝેશનના ફાયદા, ગેરફાયદા, વેપાર અને રોજગાર, સંચાર, મુશ્કેલી, યુવાની પર અસર અને ઉપસંહાર. ઓકે,
આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે અને આપણે નિબંધ લેખન કરવાનું છે. તો આપણે આગળ જોઈએ કે નાનપણમાં એક બાળ ગીત મેં સાંભળ્યું હતું, આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ, અને સાચે જ હવે તો મારા નહીં પણ આપણા સૌના આંગળાનો જાદુ, આપણા સૌના આંગળા એ છે જાદુ કરવા લાગી ગયા છે વિદ્યાર્થી મિત્રો. વિશ્વની ઝીણામાં ઝીણી માહિતી એ આંગળીના ટેરવે આજે છે. એક ક્લિકમાં તો એ વિશ્વનો કોઈ પણ વિષય, એ ઘરના સમાચાર, કંઈ પણ જે તમે ચાહો તે બધું એ પ્રત્યક્ષ હાજર. નાના નાના એ તાબડિયાઓથી લઈને વયોવૃદ્ધ સુધીના બધા જ એ હવે એક તંતુજારની અંદર, એક તંતુના તાંતરે એ ગૂંથાઈ ગયેલા પણ આપણને જોવા મળે છે. આજકાલ તો સવાર પડે અને દિવસની શરૂઆત થાય એ ગુડ મોર્નિંગના એ ફોરવર્ડેડ મેસેજની સાથે જ, અને પછીનો આખો દિવસ વીતે એ ઓનલાઈન ક્લાસ, શોપિંગ, વર્કશોપ, મની ટ્રાન્સફર, ટિકિટ બુકિંગ, ઓર્ડર, ઇન્ફોર્મેશન વગેરે જેવા અનેક કાર્યોમાં, અને હજુ બાકી હોય તેમ રાત્રે સૂતા પહેલા પણ મેલ ચેકિંગ, ફોટો અપલોડ, સ્ટેટસ સેટિંગ, કોમેન્ટ્સ, બ્લોગ રાઇટિંગ, ડેટા શેરિંગ, ટ્રોલિંગ, ફોલોઅર્સ, ફ્રેન્ડ લિસ્ટ જેવા જેવા કોઠા એ અભિમન્યુએ વિંધ્યા હતા. એથી જ એ વિશેષ પાર પાડ્યા પછી એ મીઠી સ્માઇલની સાથે ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ જેવા અલગ અલગ મેસેજો આપણે કરીએ છીએ, અને ત્યાર પછી સુવાનું આ એક આપણા માટે એક નવો ટ્રેન્ડ એ બની ગયેલો જોવા મળે છે. ઓહો હો, કેવી અદ્ભુત એ છે, કેવું અદ્ભુત એ કલા આપણી નવી એ જીવનશૈલી રહેલી છે. આ ઓનલાઈનની દુનિયા, ઓનલાઈન માટે પાયાનું પરિબળ એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્ટેડ એ નેટવર્ક. ઇન્ટરનેટ એટલે શું? તો ભાઈ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, બરાબર. આપણે એવો પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ લખવાનું કે ઇન્ટરનેટ ઇઝ ગ્લોબલ નેટવર્ક, બરાબર, કનેક્ટિંગ એ મિલિયન્સ ઓફ ઇલેક્ટ્રોનિક એ ગેજેટ એટ એની કોર્નર ઓફ ધ વર્લ્ડ. અર્થાત એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા અને વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા ઇલેક્ટ્રોનિક સાધનોનું જોડાણ, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં તંતુજાર કહીએ છીએ. સૌ પ્રથમ ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1960માં અમેરિકામાં, બરાબર, એ બરાબર ના નામે એ થઈ હતી. અર્પનેટના નામે એ થઈ હતી, અને આજે હવે એ સંચાર માટેનું સૌથી અગત્યનું માધ્યમ એ બની ગયો છે. ઇન્ટરનેટ થકી તો આજે આપણે વિશ્વની કોઈ પણ માહિતીને આંખના પલકારામાં આપણે પામી શકીએ છીએ. ઇન્ટરનેટ એ અકલ્પનીય માહિતીનો એવો તો અંધરો દરિયો છે કે જેમાં ડૂબકી લગાવતા જ એ શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગ, બેન્કિંગ, વાહન વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, વ્યવસ્થાપન, સંરક્ષણ, બુકિંગ, કુકિંગ, ડાન્સિંગ, સિંગિંગ, શોપિંગથી લઈને સરકારી યોજનાઓ સુધીની તમામ માહિતી એ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. ગૂગલ જેવા સર્ચ એન્જિનની મદદથી આખો એન્સાઇક્લોપીડિયા કે વિકિપીડિયા હાજર થઈ જાય છે, અને આપણી સમક્ષ એક જ વસ્તુ માટે અનેકવિધ એ ઓપ્શન હાજર થઈ જાય છે. ત્યારે પેલા સ્લોગનની જેમ કર લો દુનિયા મુઠ્ઠી મેં, બરાબર, રિલાયન્સનું જે સૂત્ર છે ને કે ભાઈ કર લો દુનિયા મુઠ્ઠી મેં ની સાથે સાથે ગુમલો દુનિયા ઓંગલી પે. શું છે ભાઈ? ગુમલો દુનિયા ઓંગલી પે. જેવો એક આપણે નવું સૂત્ર આપણે આપી શકીએ છીએ, જેવો અહેસાસ આપણને થાય છે. 2019 અને 20 થી તો COVID-19ની એ મહામારીને કારણે ઓનલાઈનનું મહત્વ આજે ખૂબ વધી ગયું છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવી સોશિયલ એ મેસેન્જર એ સર્વિસ પ્રોવાઈડર અને એપ દ્વારા સમગ્ર વિશ્વના લોકો એ ઓનલાઈન એટલે કે નજીક આવી ગયા છે. વિકિપીડિયાની જે સુવિધાને કારણે એ માઇલો દૂર રહેતા પરિવારજનોને માત્ર સાંભળી જ નહીં પણ જોઈ પણ શકાય છે. ત્યારે હૃદયની સાથે આંખો પણ એ થડે છે. એ સમયે આપણી પ્રાચીન એ પરંપરાથી સનાતન સૂચિત એટલે કે વસુદેવ કુટુંબકમની જે ટેકનોલોજી એ આ યુગમાં એ એટલી જ એ આપણને અહીં આગળ એ પ્રસ્તુત પણ લાગતી આપણને જોવા મળે છે. જે સિક્કાની બે બાજુની જેમ એ ઓનલાઈન એ વિશ્વના ફાયદાની સાથે સાથે આપણને ગેરફાયદાઓ પણ એટલા જ આપણને રહેલા જોવા મળે છે. જેમ કે ઓનલાઈન એજ્યુકેશનમાં બાળક એ ઘર બેઠા બેઠા જ એ અભ્યાસ કરી શકે છે. ઝૂમ એપ્લિકેશન, ઝૂમ મીટ, ઝૂમ ગૂગલ ક્લાસ, સ્ટડીઅડા, બરાબર, જેવા સ્માર્ટ ક્લાસે વર્ગખંડનું સ્થાન એ આજે દિવસે ને દિવસે એ લઈ લીધેલું આપણને જોવા મળે છે. વિવિધ વિષયો, વિવિધ એક્સપર્ટ શિક્ષકો ઓડિયો વિડીયો સ્વરૂપે એ પીરસાતો શિક્ષણ પ્રભાવિત આપણને કરે છે. ભારતમાં રહેતો એ વિદ્યાર્થી એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરના અને વ્યાખ્યાન દ્વારા પોતાના પ્રશ્નોના એ ઉકેલ પણ એ આજે પોતાની જાતે એ મેળવી શકે છે. ત્યારે
પ્રત્યક્ષ શિક્ષણની મજા, ગુરુજીના થપકા કે વિદ્યાર્થી અવસ્થાના એ મસ્તી તોફાન એ આજે દિવસે ને દિવસે આપણી સામેથી એ વિસરાતા પણ જતા આપણને જોવા મળી રહ્યા છે. લોકો હવે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપરથી એ શોપિંગ કરે છે, જ્યાં તાકડીથી લઈને એ ટ્રેક્ટર સુધીની તમામ વસ્તુઓ રંગ, કદ, કંપની, કિંમતની વિવિધતાથી લઈને હાઉ ટુ યુઝ ઇટ સુધીની એ તમામ માહિતી આપણને એ ઉપલબ્ધ થતી પણ જોવા મળે છે. ઘરે બેઠા જ આંગળીના ટેરવે એ ખરીદી કરવાનું સૌને આજે ગમે છે, પરંતુ ઓનલાઈન ખરીદીને કારણે આપણી આસપાસના નાના નાના વેપારીઓનો ધંધા રોજગાર એ આજે દિવસે ને દિવસે એ પડી ભાંગેલા પણ જોવા મળે છે. કેટલાક લોકો આજે આત્મહત્યા કરવા સુધીની એ હદે આવી ગયા છે. ઓનલાઈન મની ટ્રાન્સફરનું પણ એવું જ છે. આપણે મોબાઈલ રિચાર્જ, લાઇટ બિલ, ગેસ બિલ, ટેક્સ રિટર્ન, બેન્કિંગ, કુકિંગ, શોપિંગ જેવા કાર્યોમાં ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ત્યારે સમય વેરફાતો હતો એ બચી ગયાનો આપણને સંતોષ થાય છે. બિલ ભરવાની લાઈનમાંથી આપણે છૂટ્યા, કેશની લેવડ દેવડ કે છૂટા પૈસાની ઝંઝટમાંથી બચવાનું આજે આપણને સારું લાગે છે. પરંતુ ક્યારેક એ ઓનલાઈન સ્કીમ, ઓફર્સ કે લોભામણી જાહેરાતોને કારણે છેતરપિંડીનો ભોગ પણ આપણે બની જતા હોઈએ છીએ. આપણે હવે ઈમેલ થકી એ જરૂરી ફાઇલ, ફોટો, ડોક્યુમેન્ટને ક્ષણવારમાં જ એ વિશ્વના કોઈ પણ ખૂણે આપણે પહોંચાડી શકીએ છીએ. જે કામમાં આપણે પૂર્વે દિવસો લાગી જતા હતા તે કામને આપણે મિનિટોમાં આપણે પૂર્ણ કરી શકીએ છીએ. કાગળ, રૂપિયા અને સૌથી કિંમતી એ સમયનો આપણે વ્યર્થ થતો આપણે બચાવી શકીએ જાય છે. અને એનો આજે વ્યય જે થઈ રહ્યો છે એ આજે દિવસે ને દિવસ એ બચી જાય છે. કોઈ પણ ક્ષેત્રે આપણે ખૂબ જ એ ઝડપથી આપણે પ્રગતિ કરી શકીએ છીએ, ત્યારે એની જ સામે આપણું ટપાલ ખાતું બસ નામ માત્રનું એ રહી જવા પામ્યું છે. પૂર્વેની જેમ ટપાલી કાકાની આપણે રાહ જોવી પડતી, પરિવારના બધા સભ્યોનું સાથે બેસીને એ કાગળના સમાચાર વાંચવું, સાંભળવું, કાગળમાંથી છલકાતી લાગણીને અનુભવવું, આ બધું જ હવે એ ભૂતકાળ દિવસે ને દિવસે બની ગયેલો આપણને જોવા મળે છે. સમયની સાથે સાથે હવે બધું જ એ બનતું જાય છે. પરંપરાગત બનતી વાનગીઓ પણ હવે તો એ યુટ્યુબના ભરોસે એ બની રહે છે. યુટ્યુબ એટલે માહિતીનું એ દ્રશ્ય શ્રાવ્ય ખજાનો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ તૈયાર કરી શકીએ. અને છેલ્લે આપણે લખીએ કે જેમાં ફિલ્મો, ગીતો, કિસ્સા, વાર્તા, કથા, રેસીપી, સમાચાર, વિવિધ કલાઓ, વિવિધ વિષયો, કેટલા ઓપ્શન સાથે એ આપણી સામે આજે ઉપલબ્ધ થતું પણ આપણને જોવા મળે છે. તમને જે ગમે તેની તમે મજા માણો, જુઓ, સાંભળો, હસો, હસાવો અને તમારી સ્કિલને સરળતાથી તમે પ્રદર્શિત કરો. યુટ્યુબર બનવું એ હવે નવો ક્રેઝ આજના વર્તમાન સમયની અંદર આપણને રહેલો જોવા મળે છે. અહીં માહિતીસભર એ વિડીયો અપલોડ કરીને તમે ઘર બેઠા બેઠા હજારો લાખો રૂપિયાની એ કમાણી કરી શકો છો. કોવિડ મહામારીમાં તો અસંખ્ય લોકોએ આ જ રીતે એ કમાણી કરી છે. વર્ક ફ્રોમ હોમ હવે તો એ સામાન્ય બાબત બની ગયું છે. ત્યારે ઓનલાઈન થઈ રહેલું એ વિશ્વ સાચે જ એક ઉત્તમ એ પર્યાય પણ એ આપણા માટે લાગે છે. ઓનલાઈન થઈ રહેલું વિશ્વના આવા તો અઢળક ફાયદા આપણને રહેલા જોવા મળે છે. જો એનો એ સકારાત્મક રીતે એ ઉપયોગ કરવામાં આવે તો આ એક જાદુઈ ચિરાગ જેવું છે. જેમ અલાદીન ચિરાગ ઘસે અને જીન એ પ્રગટે અને સૂચના મુજબનું એ બધું જ કામ કરી દે, તેમ આપણા સૌ પાસે આવો ચિરાગ એટલે કે સ્માર્ટફોન રૂપી એ આપણી પાસે રહેલો છે. જેમાં ક્લિક કરીએ અને બધું જ એ હાજર થઈ જાય. એક જગ્યા બેસી રહીને પણ તમે વર્ચ્યુઅલી એ વેબિનારમાં ભાગ લઈ શકો છો. પોતાનું એ મંતવ્ય આપી શકો છો. ચર્ચા દ્વારા પ્રશ્નના ઉકેલ તમે લાવી શકો છો. ઘર બેઠા જ ડોક્ટરની સલાહ લઈ શકો છો અને ઓનલાઈન દવા મંગાવી શકો છો. દવાની આડઅસર વિશે તમે વાંચી શકો છો. ક્યારેક કશે ફરવા જવાનું હોય તો હોટલ બુકિંગ કરાવી શકો છો. એ સ્થળ વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ઓનલાઈન સર્ચ કરીને ઉત્તમ સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, એ જોવાલાયક એ જગ્યાઓ બધું જ આપણે અગાઉથી જાણી શકીએ છીએ. તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકો છો. તમને ગમતી કોઈ પણ વ્યક્તિને એ આદર્શ ગણી તેને એ ફોલો કરી શકો છો. ઉદાસીના સમયે કોઈ રમૂજી કિસ્સા કે વિડીયો જોઈને તમે ખરખરાટ હસી શકો છો. કેટલું કરી શકાય છે. ઓનલાઈનની મદદ વડે જ આ બધું આપણે શક્ય બને છે. આ બધું જ થોડી ક્ષણો માટે આપણને સારું લાગે છે. પહેલા તો એકબીજાને એ મળતા, સુખ દુઃખની વાતો કરતા, પોતાનું એ મન હળવું કરી લેતા અને હવે ઓનલાઈન એ ફોર્માલિટી કરવી પડે એટલે વાત કરવી પડતી હોય છે. પહેલા બાળકો અનેક પ્રકારની શેરી રમતો રમતા અને સ્વસ્થ રહેતા હતા. જ્યારે હવે તો ઓનલાઈન ગેમ રમીને એ બેઠાડું જીવન જીવીને એ રોગના ભોગ બનવા લોકો લાગેલા છે. એટલું જ નહીં પણ ઓનલાઈન દર્શાવાતી જે અશ્લીલતા, પોર્નોગ્રાફી, અપશબ્દોની એ ભરમારને કારણે આપણા જીવન મૂલ્યો એ દિવસે ને દિવસે એ આજે આપણને તૂટતા જાય છે.
બાળકોમાં રહેલી એ માસુમિયતનું સ્થાન આજે સ્માર્ટનેસના એ બોજા હેઠળ એ રગદરાઈ ગયું રહ્યું છે. મનોરંજનના નામે એ રમાતી પબજી, બરાબર, બ્લુ વેલ કે પોકોન જેવી, બરાબર, પોકોન ગો જેવી એ રમતો પાછળ આપણું યુવાધન આજે દિવસે ને દિવસે એ વેરફાઈ રહ્યું છે. પૂર્વેના સંયુક્ત પરિવાર હવે વિભક્ત થવા લાગ્યા છે. એટલું જ નહીં પણ ક્યારેક તો એ પતિ પત્નીના છૂટાછેડાનું કારણ પણ એ ઓનલાઈન સેટિંગ, ઓનલાઈન ચેટિંગ કે ડેટિંગ એ બની રહ્યું છે. ત્યારે પેલી વાત આજે આપણને સાચી લાગે છે કે જેનું કોઈ નથી હોતું તેનો મોબાઈલ છે. જેનું કોઈ નથી હોતું તેનું મોબાઈલ છે, અને જેની પાસે મોબાઈલ છે એ કોઈના નથી હોતા, અને જેની પાસે મોબાઈલ છે એ ક્યારેય કોઈના હોતા નથી. એ વાત અહીંયા આગળ આપણને ઘડેલી જોવા મળે છે. રમૂજી શૈલીમાં કહેવાયેલી આ વાત ખૂબ ઊંડો એ મર્મ આપણને દર્શાવે છે કે ટેકનોલોજીના આ યુગમાં એ લોકો એ અપડેટ થવા લાગ્યા છે, પહેલા કરતાં વધુ સ્માર્ટ બન્યા છે, અને સારું પણ છે. કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે બદલાવવું એ જરૂરી છે, પરંતુ સજાગતાથી, સતર્કતાથી સાવધાન બનીને ઇન્ટરનેટનો એ ઉપયોગ કરવો જોઈએ. જેમ દિવાસળીના ઉપયોગથી દીવડો પ્રગટાવી એ અંધારું દૂર કરી શકાય છે, થાય છે, તેમ દિવાસળીના ખોટા ઉપયોગથી આગ લગાવવાની એ શક્યતા પણ હોય છે. એવી જ રીતે ઇન્ટરનેટનો એ સમજદારીપૂર્વક કરેલો ઉપયોગ એ આપણા જીવનમાં એક જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે, અને જો બેધ્યાન બન્યા તો જીવનને એ છિન્ન ભિન્ન કરી દેવાની તાકાત પણ એ ધરાવતું આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ, અને છેલ્લે આપણે આપણી વાણીને વિરામ આપતા આપણે છેલ્લે લખી શકીએ, માટે જ તો ઇન્ટરનેટનો ઉપયોગ, યોગ્ય ઉપયોગ કરીને એ ઓનલાઈન થઈ રહેલું વિશ્વનો એક હિસ્સો બનીને ના છેતરપિંડીનો કોઈ હિસ્સો બનીએ. સોશિયલ મીડિયા ઇઝ ચેન્જિંગ ધ વર્લ્ડ એન્ડ વી આર વિટનેસિંગ ઇટ. 21મી સદી એ જ્ઞાનની સદી, ટેકનોલોજીનો યુગ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો સમય, અને આપણે સૌ આ બદલાઈ રહેલા વિશ્વના સાક્ષીઓ છે. રોટી, કપડા અને ઓર મકાનની સાથે સાથે મોબાઈલ, ચાર્જર ઓર ઇન્ટરનેટ ડેટા પણ હોય એ પ્રાથમિક જરૂરિયાતમાં જ એ આજના સમયની અંદર આવે છે. એવો આધુનિક યુગની એ મજા માણીએ. ઓનલાઈન થઈ રહેલા વિશ્વનો એક નાનકડો કિસ્સો બનીએ અને ખુશીથી ગાઈએ, તું ઓનલાઈન હે મેં ભી ઓનલાઈન હું. શું ગાઈએ? તું ઓનલાઈન હે તો મેં ભી ઓનલાઈન હું. આ રીતે આપણે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આ નિબંધ લેખન કરી શકીએ છીએ. એ નિબંધ લેખન નથી કરી શકતા તો એના અથવામાં આપણે બીજો નિબંધ લેખન કરી શકીએ છીએ, અને એ વિષય છે નારી તું નારાયણી. એના મુદ્દા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવના, નારીની આજની સ્થિતિ, પ્રાચીન કાળમાં નારીનું સ્થાન, અને છેવટે ઉપસંહાર. ઓકે, તો આપણે શરૂઆતમાં આપણે સરસ મજાની પંક્તિનો ઉપયોગ કરીને લખી શકીએ કે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. આ સરસ મજાની પંક્તિનો આપણે ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ લેખનની શરૂઆત કરી શકીએ છીએ. બરાબર. જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી એ સાક્ષાત નારાયણી છે. માનવ જાત પર તેનું ઋણ એ ઘણું મોટું છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે, યત્ર નાર્યસ્તુ એ પુંજયંતે રમંતે, બરાબર, રમંતે તત્ર દેવતાઃ. બરાબર. આ આપણા સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું છે, આપણા શાસ્ત્રોની અંદર પણ આ જ બાબત કહેવામાં આવી છે. અર્થાત જ્યાં નારીઓ પૂંજાય છે ત્યાં દેવતાઓ એ વાસ કરે છે. બરાબર. સ્ત્રીને આપણે લક્ષ્મી સ્વરૂપે આપણે જોઈએ છે. આગળ આપણે લખવાનું કે આપણા ઇતિહાસમાં ઘણા એ અમર નારી પાત્રો આપણને જોવા મળે છે, જે પતિવ્રતા એ સતી સીતા એ પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતી. પતિને ખાતર તેને રાજમહેલનો એ વૈભવ છોડીને એ વનનો વિકટ માર્ગ પર તેમણે અપનાવ્યો હતો. લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ એ નાનો સૂનો નથી. ઉર્મિલાએ એ ભાઈની સેવામાં એ જતા પોતાના પતિ લક્ષ્મણ એ હસતા મોએ તેમણે વિદાય આપીને એ 14 વર્ષનો એ વિયોગ તેમણે ભોગવ્યો, અને સાસુઓની સેવા તેમણે કરી. સતી અનસુયાએ એ પોતાના સતીત્વના એ પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા. સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા એ ધર્મના બળ વડે પોતાના મૃત પતિ એ સત્યવાનને એ પુનઃજીવિત કર્યો. રાણી લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે એ નિડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો હતો. વિદુષી ગાર્ગી, ચાંદબીબી, અહલ્યાબાઈ, ગંગા સતી, મીરાબાઈ વગેરે એ ભારતના અમર આજે આપણે નારી પાત્રો કહી શકીએ છીએ. આ સિવાય તો કઈ કેટલાય નારી પાત્રો એ ભારતની અંદર અમલ થઈ ગયેલા જોવા મળશે. સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ એ સ્ત્રી છે. તેની આંખોમાંથી અમી છલકાતું હોય છે. સમાજના અનેક દેશના નિર્માણ તેમજ ઘડતરમાં એ સ્ત્રીનો ફાળો આજે મહત્વનો આપણને રહેલો હોય છે. બાળકોના સંસ્કાર સિંચન એ માં જ કરી શકે છે, અન્ય કોઈ કરી શકતું નથી. પિતૃગૃહે એ લાડકોડથી એ ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે તે પારકાને પોતાના એ બનાવી દે એ દીકરી છે.
દીકરો એ સંસ્કારી હોય તો એક કુળ તાળે, બરાબર, તારે દીકરો એ સંસ્કારી હોય તો માત્ર એક કુળને તાળે છે, પરંતુ દીકરી એ સંસ્કારી હોય તો તે તેના પિયરને અને સાસરાને એમ બે કુળને એ તાળે છે. નારીનું જીવન એ સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું એ મહાકાવ્ય આપણને રહેલું જોવા મળશે. તે પોતાના બાળક અને કુટુંબની એ નિસ્વાર્થપણે સેવા કરે છે. તેમને માટે એ સર્વસ્વનો એ ત્યાગ કરે છે. કુટુંબની એ સુખ શાંતિ માટે તે સહનશીલતા કેળવે છે. સહન કરવું એ એક લહાણો એવી સમજથી તે જગતના ઝેર પી જાણે છે. કુદરતે સ્ત્રીને એ સૌંદર્ય અને મમતાથી એ મૂર્તિ બનાવીને એ માનવજાત પર અનેક તેમણે ઉપકારો પણ કરેલા જોવા મળે છે. આથી જ બાલ મંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટાભાગની એ જવાબદારી સ્ત્રીઓને જ એ હંમેશા માટે સોંપવામાં આવે છે. નારી સાચે જ એ નારાયણી પણ રહેલી જોવા મળશે. નારી એ નરકની ખાણ છે એવું નથી, બરાબર. નારી એ નરકની ખાણ છે એવું કહેનારો એક વર્ગ પણ આપણા સમાજમાં હતો. તેના પરિણામે જ આઝાદી પહેલા નારીનું સ્થાન એ રસોડામાં અને ઘરની ચાર દિવાલોની વચ્ચે જ એ રહેલું હતું, જેને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી. સ્ત્રીને ત્યારે કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી હતી નહીં. તેને ઘૂમતો તાણવો પડતો. દીકરી અને ગાય દોડે ત્યાં જાય એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવનસાથી એ પસંદ કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવતી હતી નહીં. આ બાબત તે સમયના સમાજ માટે એ શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની અક્ષમ્ય એ ઉપેક્ષા વૃત્તિને લીધે જ આપણો દેશ એ કન્યા કેળવણીમાં એ પછાત રહી ગયો હતો. ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં તેમણે સામેલ કરી. રાજારામ મોહનરાય જેવા વીર સમાજ સુધારકે એ સતી પ્રથાને નાબૂદ કરી અને કન્યા કેળવણીના પ્રચાર માટે તેમણે અથાગ પ્રયત્નો પર કર્યા. અને ત્યાર પછી સ્ત્રીઓની એ સ્થિતિમાં ઘણો સુધારો થયેલો જોવા મળે છે. આજે તો સ્ત્રીઓ એ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં એ નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ એ વિમાન ચાલક, પોલીસ અધિકારી અને વડાપ્રધાનના હોદ્દા સુધી એ પહોંચી શકી છે. એની સાથે સાથે જોઈએ તો આજે સ્ત્રી એ ચંદ્ર ઉપર પહોંચી ચૂકી છે. આજે મુખ્યમંત્રીઓ બની છે. આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ પર દ્રૌપદી મુર્મુ મહિલા આપણને રહેલા એ જોવા મળશે. એટલું જ નહીં, બસ કંડક્ટર કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરી આપવા માટે પણ એ માત્ર પુરુષો જ કામ કરતા તેવા કામો પણ હવે આજના સમયની અંદર એ સ્ત્રીઓ આજે આપણને એ કામ કરતા જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓ એ પશ્ચિમના રંગે રંગાઈને એ સ્વરચંડી બની જાય છે. તે પોતાના અધિકારો એ મેળવવાની ઘેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે. તે કુટુંબના વડીલોનો એ અનાદર કરે છે. તે વડીલો પ્રત્યે એ વિવેક, સભ્યતા અને માન મર્યાદા એ જાળવતી નથી. ઘણી ચીજ વસ્તુઓની જાહેરાતોમાં એ સ્ત્રીઓના એ અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રી જાગૃતિથી સંબંધિત એ સંસ્થાઓએ સ્ત્રીને એ પ્રદર્શનની એ ચીજ તરીકે એ ખપાવનારાઓ સામે એ અવાજ ઉઠાવવો જોઈએ. નારી એ નરકની ખાણ થવું છે કે નારાયણી થવું છે તે તો દરેક સ્ત્રીએ પોતે જ એ નક્કી કરવાનું છે. નારી નારાયણી થાય અને સૌની એ પૂજનીય બની રહે તેવી આપણે અભિલાષા રાખીએ. બરાબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો એ નારી તું નારાયણી એ નિબંધ લેખન કરી શકીએ છીએ. એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોઈએ તો પર્યાવરણ અને પ્રદૂષણ, બરાબર, આ આપણો એક નવો વિષય રહેલો જોવા મળશે. પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. પર્યાવરણ અને પ્રદૂષણ ધ્યાન રાખજો. મુદ્દા એના જોઈએ તો સૌથી પહેલા પ્રસ્તાવના, બરાબર. પર્યાવરણ, માનવ અને જરૂરિયાત, પર્યાવરણને વિકૃત કરનાર પરિબળો, પ્રદૂષણ, વૈશ્વિક સમસ્યા, પ્રદૂષણ નિવારણના ઉપાય અને ઉપસંહાર. બરાબર. ચાલો આપણે તેની અહીંયા આગળ જવાબ જોઈએ. તો પેરેગ્રાફ પાડીને લખવાનું કે 21મી સદીમાં વિશ્વ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેવી કે આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, નિરક્ષરતા, પર્યાવરણ પ્રદૂષણ વગેરે. આ બધી જ એ વૈશ્વિક સમસ્યાઓમાં પર્યાવરણ પ્રદૂષણ એ સાર્વત્રિક રીતે એ વિશ્વની એ જીવસૃષ્ટિના જીવન માટે સૌથી જોખમકારક છે. જો પર્યાવરણના પ્રદૂષણમાં વધારો થતો રહેશે તો આવનારા વર્ષોમાં આ પૃથ્વી ઉપર એ જીવન રહેશે જ નહીં એવો ભય એ સેવાઈ રહ્યો છે. આપણે આ પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા, એના પ્રકારો, બરાબર, એના કારણો, એની અસર અને એના ઉપાય અંગે આપણે વિચારીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે કે પર્યાવરણ જે શબ્દ છે એ પરી અને આવરણ એ બે શબ્દોના યુગમાંથી એ બનેલો છે. પરીનો અર્થ થાય છે આસપાસનું તથા આવરણ એટલે કે ઘેરાયેલું, બરાબર. પરીનો અર્થ શું થાય છે? અર્થ થાય છે આસપાસનું તથા આવરણ એટલે કે ઘેરાયેલું, એટલે કે પ્રકૃતિમાં ચારેય બાજુ જે વ્યાપેલું છે તે.
વાયુ, જળ, પૃથ્વીનો પોપડો, વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, મનુષ્ય વગેરે બધા જ એ પર્યાવરણના આપણે અંગો છીએ. ભારત દેશના પર્યાવરણ એ સંરક્ષણ અધિનિયમ 1986 ની કલમ 2 અને ક પ્રમાણે પર્યાવરણમાં હવા, પાણી, ભૂમિ, માનવ, અન્ય જીવજંતુઓ, વૃક્ષ, વનસ્પતિ, સૂક્ષ્મ જીવો તથા આ બધાની વચ્ચેના એ આંતર સંબંધોનો એ સમાવેશ પણ એની અંદર થાય છે. ઔદ્યોગિક વિકાસના આ આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા આજે આપણામાં સૌ કોઈ માટે એ બની ગઈ છે, જે સમગ્ર સૃષ્ટિના જીવનને એ પ્રભાવિત કરે છે. પ્રદૂષણ સમગ્ર પર્યાવરણ અને પરિસ્થિતિ તંત્રને એ અસર કરી રહ્યું છે, જેને કારણે એ જીવનશૈલી પર પ્રતિકૂળ તેની અસરો પડી રહી છે અને વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ, સમુદ્રના જળ સ્તર એ ઊંચું આવવું, ગ્લેશિયરોનું એ પીગળવું વગેરે જેવી વૈશ્વિક સમસ્યાઓ તથા કેન્સર, દમ, અસ્થમા વગેરે જેવી બીમારીઓનો એ વધારો થયો છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રદૂષણના પ્રકારો હવે આપણે આગળ જોઈએ. બરાબર, તો ભાઈ પર્યાવરણ પ્રદૂષણના મુખ્ય 4 પ્રકારો છે. બરાબર, જેની અંદર આપણે સૌથી પહેલા જોઈએ તો હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ અને આ ઉપરાંત રેડિયો એક્ટિવ પ્રદૂષણ તથા લાઇટ પ્રદૂષણનો પણ સમાવેશ થાય છે. ઓકે, આટલા પ્રદૂષણોના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલો આપણે જોઈએ તો હવાનું પ્રદૂષણ, પહેલો પોઈન્ટ. બરાબર, હવાનું પ્રદૂષણ આ પહેલો પોઈન્ટ. હવાનું પ્રદૂષણ એ બરાબર, હવાનું પ્રદૂષણ એ પ્રદૂષણના સૌથી જોખમી અને મુખ્ય સ્વરૂપ છે, જે ઘણા બધા કારણોને લીધે એ આપણે ત્યાં ઉત્પન્ન થાય છે. ઉદ્યોગોમાં વપરાતા કોલસાના બહોળા ઉપયોગને કારણે તેના દહનમાંથી નીકળતો ધુમાડો, એની સામે એ કપાતા વૃક્ષો, જંગલની ઘટતી જતી ટકાવારી આના માટે એ જવાબદાર છે. આજે વાહનોની સંખ્યા દિવસે ને દિવસે ખૂબ જ વધુ વધી રહી છે, તેથી ધુમાડાનું સૌથી વધુ એ ઉત્સર્જન એ વાહન દ્વારા થાય છે. ઉદ્યોગ અને વાહનોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ, શું વાહનોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તથા નાઇટ્રોજન ઓક્સાઇડ પર્યાવરણ તથા સમગ્ર સજીવ સૃષ્ટિને જીવસૃષ્ટિને માટે એક ખૂબ જ એ નુકસાન પણ પહોંચાડતું એ આપણને જોવા મળે છે. આશરે 60% પ્રજાતિઓ પાણીમાં એ વસવાટ કરે છે. ત્યારે જળ પ્રદૂષણ પણ અહીંયા નવો પોઈન્ટ છે, જળ પ્રદૂષણ. ઓકે, બીજું કે જળ પ્રદૂષણ પણ એક ચિંતાનો વિષય આપણા માટે બન્યો છે. ઉદ્યોગોમાંથી નીકળતા એ રસાયણયુક્ત પાણી એ શુદ્ધ કર્યા સિવાય નદી નાળામાં છોડી દેવામાં આવે છે, જેના કારણે તથા નદી તળાવમાં કપડાં ધોવાથી, કચરો ફેંકવાથી, પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકવાથી પાણીનું પ્રદૂષણ આજે એ થાય છે. આ ઉપરાંત સાર્વજનિક ઉત્સવમાં વપરાતી પીઓપીની મૂર્તિઓ મોટી સંખ્યામાં નદી, નાળા, સરોવર, તળાવોની અંદર વિસર્જિત કરવાથી પણ એ જળ પ્રદૂષણ થાય છે. ખેડૂતો જ્યારે ડીડીટી કે અન્ય એ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે, તે સપાટીના જળને એ દૂષિત કરે છે. દરિયામાં મોટા જહાજોમાંથી દોરાતું ડીઝલ, ઓઇલ વગેરેને કારણે દરિયાનું પાણી પણ એ પ્રદૂષિત બને છે. આવા બધા કારણોથી એ જળ પ્રદૂષણ પણ થતું જોવા મળે છે. ઉદ્યોગ, કારખાના, વાહનો તથા લાઉડસ્પીકરના એ અણગમતા વધુ પડતા અવાજનું પ્રદૂષણ પણ આપણે કહીએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ આપણે ત્રીજો પોઈન્ટ છે અવાજ પ્રદૂષણ. બરાબર, પહેલો જોઈએ હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ. આજે શહેરોમાં કારખાના અને વાહનોની સંખ્યા એ દિવસે ને દિવસે ખૂબ એ વધી ગઈ છે, જેને કારણે વાહનોના એ એન્જિનનો અવાજ, હોર્નના અવાજને કારણે જ શહેરમાં રહેનારા લોકોનું જીવન એ દુષ્કર થઈ ગયું છે, જેની ખૂબ મોટી એ વિપરીત અસર એ માનવી તથા પશુ પક્ષી પર પણ એની પડતી આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જ્યારે ભંગાર સર્જાય છે અથવા ધરતીકંપ, વાવાઝોડું એ તત્સુનામી કુદરતી આપત્તિ આવે ત્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એક ખામી સર્જાતા રેડિયો એક્ટિવ જે પ્રદૂષણનું જોખમ પણ આપણને રહેલું જોવા મળશે. બરાબર, ત્યાર પછી જો આપણને આગળનો પ્રદૂષણનો પ્રકાર કયો, રેડિયો એક્ટિવ પ્રદૂષણનું જોખમ. બરાબર, એ પણ આજે આપણે ત્યાં ખૂબ મહત્વનું રહેલું છે, એનું જોખમ પણ વધુ રહેલું છે. આ ઉપરાંત ન્યુક્લિયર કચરાને અયોગ્ય રીતે એ નિકાલ કરતા પણ આ પ્રદૂષણ એ થવાનું જોખમ રહેલું છે. આજે જ્યારે વિદ્યુતની માંગ વધી રહી છે, ત્યારે વિદ્યુતની માંગ પૂરી કરવા માટે આપણે ન્યુક્લિયર એનર્જી તરફ આગળ વધ્યા છે. ત્યારે આ પ્રકારના એ ભયાનક, ત્યારે આપણે આ તરફના જે ભયાનક એ જોખમોનો આપણે સામનો કરવો પડે છે. જાપાનમાં જ્યારે એ તત્સુનામી આવી હતી, ત્યારે એક ન્યુક્લિયર એ પાવર પ્લાન્ટમાંથી રેડિયો એક્ટિવ વિકિરણો એ વાતાવરણમાં ફેલાયા હતા. આ રેડિયો એક્ટિવ વિકિરણો સજીવ સૃષ્ટિ માટે એ ખૂબ જ હાનિકારક છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રદૂષણના પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો ભાઈ પર્યાવરણ પ્રદૂષણની અસરો. બરાબર, એટલે કે ઇફેક્ટ ઓફ પોલ્યુશન.
બરાબર. તો ભાઈ પર્યાવરણ પ્રદૂષણની સજીવ સૃષ્ટિ ઉપર ઘણી બધી ભયાનક અસરો આપણને જોવા મળે છે, જે આપણે અહીં આગળ દર્શાવેલી છે. બરાબર. તો પ્રદૂષણને કારણે પર્યાવરણનો સૌથી પહેલા તો એ નાશ થાય છે. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા તથા વાહનમાંથી નીકળતા ધુમાડાને કારણે વાતાવરણમાં CO2 નું પ્રમાણ એ વધી જાય છે, જેના પરિણામે એ ગ્લોબલ વોર્મિંગની એ સમસ્યા આપણે ત્યાં સર્જાય છે. આજે વિશ્વના તાપમાનમાં એ વૃદ્ધિ થઈ છે. જો આ જ પ્રમાણે વૈશ્વિક તાપમાનમાં એ વૃદ્ધિ થશે તો પછી ધ્રુવ પ્રદેશો પર રહેલો બરફ એ પીગળવા માંડશે અને દરિયાની સપાટી એ દિવસે ને દિવસે ખૂબ એ ઊંચી આવશે, જેને પરિણામે સમુદ્ર કિનારાના પ્રદેશો એ પાણીમાં ડૂબી જશે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ સર્જાય, જેના કારણે એ વરસાદની અનિયમિતતા, દુકાળ, વાવાઝોડું વગેરે જેવી સમસ્યાઓ ફરી પાછી એ વધતી જોવા મળશે, જેના કારણે આપણને ચામડીના રોગો અને અન્ય રોગો એ વધવાની શક્યતા પણ છે. શહેરમાં જૈવિક કચરો એ સડવાથી તેમાંથી એ મિથેન ગેસ બહાર નીકળે છે, જે ગ્રીન હાઉસ ગેસ છે, જેને પરિણામે પણ એ ગ્લોબલ વોર્મિંગ થાય છે. આ ઉપરાંત કાર, ઘર કે ઓફિસમાં એ વપરાતા એસીમાં જે ક્લોરોફ્લોરો એ કાર્બન ગેસ એ વપરાય છે, તે જ્યારે લીકેજ થાય છે ત્યારે તે વાતાવરણમાં ઊંચે જઈ એ ઓઝોન વાયુના એ પદમાં એ મોટા મોટા ગાબડાઓ પણ પાડે છે, જેને કારણે સૂર્યના પારજાંબલી કિરણો સીધા જ એ ધરતી ઉપર આવે છે અને વૈશ્વિક તાપમાનમાં એ વૃદ્ધિ થાય છે. આ બધી અસર એ હવાના પ્રદૂષણના કારણે જ આપણે ત્યાં થયેલી જોવા પણ મળે છે. ચીનના સાંઘાઈ શહેરમાં હવાના પ્રદૂષણની માત્રા એટલી બધી વધી ગઈ છે કે ત્યાં સતત ધુમાડા ભર્યું જ એ વાતાવરણ હંમેશના માટે રહેતું આપણને જોવા મળે છે. આપણા દેશની જે રાજધાની એ દિલ્હીમાં પણ આ જ હાલત અત્યારે રહેલી જોવા મળે છે. એટલે થોડા સમય પહેલા દિલ્હીની સરકારે શું કર્યું તો ભાઈ કૃત્રિમ વરસાદ કરાવવાનું આયોજન કર્યું. તેની અંદર ઘણો બધો આપણે પ્રયોગો કરવામાં આવ્યા, પરંતુ એમાં આપણે દિલ્હી સરકારને સફળતા મળી નથી. દિલ્હીમાં પણ આજના સમયની અંદર પણ આપણે દિલ્હીની અંદરની જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે ત્યાં આગળ ઘણા બધા લોકોને શ્વાસોશ્વાસની ક્રિયાની એ રોગો પણ થયેલા જોવા મળે છે, કારણ કે દિલ્હીનું જે શ્વાસોશ્વાસની જે પોલ્યુશન છે દિલ્હીની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ વધી ગયેલું જોવા મળે છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એ વધી જાય છે ત્યારે શાળા કોલેજોમાં એ રજા આપી દેવામાં આવે છે. ત્યાં આખો દિવસ ધુમ્મસ છવાયેલું રહે છે. હવાના પ્રદૂષણને કારણે દમ, ફેફસાના રોગ, શ્વાસ નળીના રોગો, કેન્સર, ચામડીના રોગ એ વધી ગયા છે. આ ઉપરાંત એસિડ વર્ષા પણ થાય છે. ઘણા પશુ પક્ષીઓને એ પ્રજાતિઓના કારણે એ લુપ્ત થવાના આરે આવી ગયેલી પણ જોવા મળે છે. પર્યાવરણ એ અસંતુલિત આજે બની ગયું છે. જમીન અને પાણીના પ્રદૂષણને કારણે જમીનની ફળદ્રુપતા એ દિવસે ને દિવસે ઘટી ગઈ છે. તો કેટલીક એ જમીન એ બિન ઉપજાઉ બની ગઈ છે, જેને કારણે ખેતી વિસ્તાર ઘટી રહ્યો છે. ખેડૂતોને આર્થિક નુકસાન એ ભોગવવું પડે છે. છોડનો વિકાસ એ બરાબર થતો નથી. પાણીના પ્રદૂષણના કારણે એ દરિયા, નદી, જળાશયમાં રહેલા ઇકોસિસ્ટમ એ આજે દિવસે ને દિવસે ખોરવાઈ જાય છે, જેના કારણે ઘણા બધા પ્રકારની માછલી તથા જળચર પ્રાણી એ મૃત્યુ પામે છે. આવું પાણી પીવાથી મનુષ્યો પણ એ મૃત્યુ પામે છે. વળી આવા ઝેરી પાણી દ્વારા એ મૃત્યુ પામેલી માછલી જ્યારે મનુષ્ય આરોગે છે ત્યારે આ મનુષ્યોને પણ એ વિવિધ પ્રકારની બીમારી થવાની એ સંભાવના એ રહેલી આપણને જોવા મળે છે. પશુઓને બીમારીના સમયે ડાયક્લોફેનિક નામની જે દવા આપવામાં આવે છે, જે હવે જ્યારે આ પશુ મૃત્યુ પામે ત્યારે જો એ પશુના મૃતદેહનું માંસ એ ગીધ ખાય તો ગીધનું પણ એ મૃત્યુ થાય છે. આજે ગીધની એ પ્રજાતિ એ લુપ્ત થવા લાગેલી આપણને જોવા મળે છે. વધુ ઉત્પાદનની લાલચમાં આજે ખેતીમાં જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરનો એ ભરપૂર માત્રામાં આજે ઉપયોગ થવા લાગ્યો છે. એ ઉપયોગ વધ્યો છે, જેને કારણે એ ભૂગર્ભનું પાણી એ પ્રદૂષિત થયું છે. એ પીવા લાયક આજે આપણને રહ્યું નથી. જંતુનાશક દવાઓની વધુ પડતી માત્રા એ ધરાવતા શાકભાજી અને ફળો ખાવાથી મનુષ્યમાં કેન્સર તથા અન્ય દુર્લભ પ્રકારના રોગો એ વધી રહ્યા છે. કેટલીક દવાઓનો એ પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ તથા ઉપયોગ એ થાય છે, જે આપણા માટે સૌ કોઈ માટે ઘાતક છે. વળી ખેડૂતો એ શાકભાજીની ગુણવત્તા સારી રાખવા, વધુ ઉત્પાદન મેળવવા અન્ય દવાઓનો પણ એ ઉપયોગ કરે છે. આવી શાકભાજી ખાવાથી કેન્સર થવાના એ કિસ્સા આજે દિવસે ને દિવસે વધ્યા છે, જે આપણા સૌ કોઈ માટે ચિંતાનો એક વિષય છે. શાકાહારી પ્રાણીઓ પણ આ પ્રકારનો ખોરાક ખાવાથી તે પણ બીમારીનો ભોગ બને છે અને એ મૃત્યુ પણ પામે છે. અવાજના પ્રદૂષણના કારણે પણ મનુષ્ય તથા પ્રાણીઓને ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે. જેમ કે વધારે અવાજના કારણે મનુષ્યને બહેરાશ, અર્ધ બહેરાશ આવી શકે છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે તથા માનસિક નબળાઈ, માથાનો દુખાવો, બેચેની, તાણ વગેરે જેવી એ અસર થતી જોવા મળે છે. વિદ્યાર્થીઓ આવા ઘોંઘાટવાળા વાતાવરણમાં એકાગ્રતાપૂર્વક એ વાંચન પણ કરી શકતા નથી. ત્યાર પછી આપણે જોઈએ પર્યાવરણ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો.
સમગ્ર ચર્ચા પરથી આપણને સમજાય છે કે મનુષ્યની એ સ્વાર્થ વૃત્તિ તથા વિકાસ તરફની આંધળી દોટ આ પર્યાવરણના પ્રદૂષણ માટે એ જવાબદાર છે. જો આ પર્યાવરણના પ્રદૂષણ અટકાવવામાં ન આવશે તો સમગ્ર જીવ સૃષ્ટિનો એ નાશ એ લગભગ એ શક્ય છે. એ આપણે ચોક્કસપણે યાદ રાખવું જોઈએ. પ્રદૂષણને અટકાવવા માટે વિશ્વના તથા આપણા દેશમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. છતાં પણ એ પ્રદૂષણ અટકાવવામાં ધારી આપણે જેટલી સફળતા મળવી જોઈએ એટલી આપણે સફળતા મેળવી શક્યા પણ નથી. પ્રદૂષણ અટકાવવાનો એકમાત્ર ઉપાય છે સામાજિક જાગૃતતા. પ્રસાર માધ્યમો જેવા કે રેડિયો, ટીવી, સમાચારપત્રો, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ પર્યાવરણના સંરક્ષણનો સંદેશ એ બધાને પહોંચાડીને તેમને જાગૃત કરવા જોઈએ. જો રાષ્ટ્રનો નાગરિક એક જવાબદાર નાગરિક બની પોતાની ફરજ બજાવશે તથા એ ફરજનું અન્યને એ ભાન કરાવશે ત્યારે જ એ કલ્યાણ આપણા સૌ કોઈનું થશે. કારણ કે પરિવર્તન એ વિચારો અને તેના અમલથી જ એ આવે છે. આવા સામૂહિક પ્રયાસથી જ આવા પ્રશ્નોનો ઉકેલ આપણે મેળવી શકીશું. ભારતે પર્યાવરણની સુરક્ષા માટે ઘણા બધા કાયદાઓ પણ આપણને બનાવેલા જોવા મળે છે. આજે સમય આવી ગયો છે કે આ બધા કાયદાઓનું નિષ્પક્ષ રીતે સૌ કોઈએ પાલન કરાવવાનું. જો આ કાયદાનું પાલન ન થતું હોય ત્યારે તેવા જવાબદાર વ્યક્તિ, સંસ્થા કે ઔદ્યોગિક એકમ સામે એક કડક પગલાં લેવા જોઈએ. તેમને સજા થવી જ જોઈએ. અભ્યાસક્રમમાં પણ પર્યાવરણ અને તેની સુરક્ષા સંબંધિત પાઠોનો એ સમાવેશ કરવો જોઈએ. રોડ, હાઈવે તથા એરપોર્ટની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે આપણા દેશમાં એ જંગલોનું પ્રમાણ ઓછું છે. દેશમાં આપણે જોઈએ તો આપણા દેશની અંદર માત્ર 33% જંગલો હોવા જોઈએ અને તેને બદલે આપણે ત્યાં કેટલા છે? માત્ર અને માત્ર 23% જંગલો આપણા દેશની અંદર આવેલા છે, જે આપણા સૌ કોઈ માટે એ ચિંતાની બાબત છે. વળી શહેરીકરણ, વસ્તી વધારો તથા વિકાસના કારણે જે જંગલ વિસ્તાર છે એમાં પણ એ દિન પ્રતિદિન એ ઘટાડો થઈ રહ્યો છે. આ માટે આપણે વૃક્ષોનું એ પ્રમાણ દિવસે ને દિવસે વધારવું જોઈએ. જો જંગલોનું પ્રમાણ એ વધી જાય તો ઘણી બધી સમસ્યાઓનો એ ઉકેલ આપણને મળી શકે એમ છે. લોક ભાગીદારી વધારી સામાજિક વનીકરણના એ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો એક મિશન તરીકે પણ આપણે ઉપાડવા જોઈએ. વેરાન, ઉજ્જડ જમીનમાં પણ એ વૃક્ષો વાવવા જોઈએ. જંગલ ખાતાને વધુ કાર્યક્ષમ બનાવવાની એ જરૂર છે. બળતણ તથા ઇમારતી લાકડાનો વિકલ્પ પણ આપણે સૌ કોઈએ શોધવો જોઈએ. વાહનોમાં વપરાતા એ પેટ્રોલ ડીઝલના બદલે સીએનજી, ગેસ તથા ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. તો આ સમસ્યાનો ઉકેલ આપણે પ્રાપ્ત કરી શકાય છે. ઉદ્યોગોમાં પણ ખનિજ, કોલસો કે ડીઝલના બદલે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો એ આપણે ઉપયોગ થશે તો પ્રદૂષણની માત્રા એ ઘટશે અને સૃષ્ટિ એ જીવવા યોગ્ય બની રહેશે. સાયકલનો ઉપયોગ આપણે સૌ કોઈએ વધારવો જોઈએ. યાતાયાતના જાહેર વાહનો જેવા કે બસ, ટ્રેન, વિમાન વગેરેનો આજે આપણે સૌ કોઈએ ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ. કારખાનામાં અવાજનું પ્રદૂષણ ન થાય તે માટે યંત્રોનું યોગ્ય સમયે સમારકામ આપણે કરાવવું જોઈએ તથા નવા યંત્રોનો ઉપયોગ વધારવો જોઈએ. ખેડૂતોએ પણ રાસાયણિક ખાતર, દવાને બદલે છાણિયું ખાતર તથા ઓર્ગેનિક દવાનો આપણે ઉપયોગ કરવાનો આગ્રહ રાખી પર્યાવરણની જાળવણીમાં તથા સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યને જાળવવામાં પોતાનો સહકાર આપવો જોઈએ. વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડી જ્યારે બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત આપણને એ શાંત થઈ ગયેલું આપણને જોવા મળશે. ધૂમકેતુના આ વાક્યને યાદ રાખી દરેક વ્યક્તિએ પોતપોતાનો સ્વાર્થ છોડી પોતાની જવાબદારી સમજી અન્ય વ્યક્તિના હિતનો એ વિચાર કરી પર્યાવરણની સુરક્ષામાં પોતાનું બહુમૂલ્ય એ યોગદાન આપશે તો જ આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ આપણે પ્રાપ્ત થાય અને આ ધરતી એ જીવવા જેવી એ બની રહે. ઈશ્વર આપણા સૌને પર્યાવરણ સુરક્ષા સંદર્ભે સદબુદ્ધિ આપે એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું આ નિબંધ લેખન કરીને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું આપણે સોલ્યુશન આપણે મેળવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટ જે બુક છે 2024ના વર્ષનું, બરાબર, તો આ તમારે ગાલા અસાઇનમેન્ટ બુકની તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે ગાલા અસાઇનમેન્ટ બુક જે 2024ના વર્ષનું છે એના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ જેની અંદર તમને કયા કયા વિષયો પ્રાપ્ત થાય તો જોઈ શકો છો. એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ, એસપીસીસી, ગુજરાતી અને ઇંગ્લિશ આટલા વિષયોની તમને સરળતાથી તમામ વિષયના ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ પેપરોની જે સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમ દ્વારા પણ તમે ગાલા અસાઇનમેન્ટ બુકના 2024ના વર્ષના પ્રશ્નપત્રના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી ત્યાંથી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ઈ એટલે કે લેખન સજ્જતા નો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે ફરી પાછા મળીશું એક નવા પ્રશ્નપત્ર સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.